અને અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। અમરેલીમાં એમએલએના પુત્ર પર દુષ્કર્મના આક્ષેપ થયા છે। આક્ષેપ પર એમએલએ જેવી કાકડિયાની પ્રતિક્રિયા સામે આવી છે। મારા પુત્રને આમાં કંઈ લેવા દેવા નથી, મારી રાજકીય કારકિર્દીને બદનામ કરવાનું કાવતરું છે તેવું જેવી કાકડિયાએ કહ્યું છે। તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર સાથે કંઈ જ લેવા દેવા નથી। પીડિતા દ્વારા દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે એમએલએ પુત્ર અને બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પર આક્ષેપ કરવામાં આવ્યો છે। એમએલએ પુત્ર આનંદ કાકડિયા પર આક્ષેપ છે। સોશિયલ મીડિયામાં છેલ્લા 2 કે 3 દિવસથી જે મારા દીકરાનું નામ આવી રહ્યું છે, ધડુક નામની બેન છે, એને જે અમારી ઉપર જે આક્ષેપો કર્યા છે એ સદંતર ખોટા છે। મારા દીકરાને ક્યારેય પણ એને ફોન કર્યો નથી, ક્યારેય મારી ઓફિસે કોઈ ગયા નથી અને ખોટી ફરિયાદમાં એને નામ લખાવ્યું છે, એટલે અરજી આપી છે। અરજીમાં એને નામ લખાવ્યું છે કે આનંદ આમાં સામેલ છે। આનંદ કોઈ જગ્યાએ સામેલ નથી। આમાં મારી એક રાજકીય કારકિર્દી ડાઉન કરવા માટેનું આખું એક ષડયંત્ર છે। આ ષડયંત્ર માટે અમે નિકોલ પોલીસ ચોકીમાં અરજી કરેલી છે, ફરિયાદ કરેલી છે। અને જે બીજો ગાંજાનો પ્રશ્ન કર્યો છે, મારો છોકરો ક્યારેય બીડી કે ગાંજો નહીં પણ માવો પણ ખાતો